મિત્રો પાર્ટ 2 આપણે અગાઉ એડવર્બ ક્લોઝ અંતર્ગત રીઝન, રિઝલ્ટ, કોન્ટ્રાસ્ટ અને ટાઈમ એના વિશે વાત કરી ગયા હતા. હજી એડવર્બ ક્લોઝ અંતર્ગત બીજા એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ, પર્પઝ, કન્ડિશન, કમ્પેરિઝન અને સપોઝિશન એ પ્રકારો બાકી રહે છે. એની ચર્ચા આપણે પાર્ટ 2માં કરીએ છીએ. હવે એમાં સૌથી પહેલા આપણે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન લઈએ છીએ. તો એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનની અંદર માત્ર બે જ શબ્દો છે, ઇફ અને અનલેસ. અને કન્ડિશન મતલબ શરત. જો કોઈ ક્રિયા થશે તો એનું પરિણામ જે આવશે તે. ઇફ અને અનલેસ વાળા વાક્યને આપણે કમ્પાઉન્ડમાં ફેરવવું હોય તો ઓર કે અધરવાઇઝથી ફેરવી શકીએ અને એન્ડનો પણ ઉપયોગ કરી શકીએ. અને એ જ વાક્યને સિમ્પલમાં ફેરવવું હોય તો ઇન્ફિનિટિવથી કરી શકીએ. આને વચ્ચે અત્યારે લેવાનો હેતુ એ જ છે કે અહીં આપણે એકને એક વાક્યના મતલબ કે અહીંયા જે કોમ્પ્લેક્સ આપેલું હોય એનું કમ્પાઉન્ડ ફેરવવા માટેના જે શબ્દો ઇઝીલી મળી જાય છે, અથવા તો કમ્પાઉન્ડને સિમ્પલમાં ફેરવવા માટે જેના સહેલાઈની સરળની રીત છે એટલે એને પહેલાં લઈએ છીએ. બાકીના વાક્યોને કમ્પાઉન્ડમાં ફેરવવા માટે કે સિમ્પલમાં ફેરવવા માટે અહીંયા જે રીતે સ્પેશિયલ શબ્દો આપેલા છે એવી રીતે નથી હોતા. એટલે એડવર્બ ક્લોઝ ઓફ પ્લેસ કે પર્પઝ કે પછી કમ્પેરિઝન કે સપોઝિશનના જો વાક્યોને સિમ્પલમાં ફેરવવા હોય તો બે વાક્યનું અહીંયા જોડાણ છે, એ બે વાક્યોને વ્યવસ્થિત રીતે અહીંયા આપણે અલગ કરવા પડે છે. એટલા માટે થઈ અને જેના શબ્દો છે એને આપણે પહેલાં લઈએ છીએ. તો હવે આપણે મિત્રો એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનને ઉદાહરણ સાથે સમજીએ. તો અહીંયા વાક્ય જોઈએ, ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ પાસ. અને એ જ વાક્યને આપણે અનલેસથી લખીએ છીએ. તો અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ પાસ. અહીંયા બે વાક્યમાં એક તફાવત તમે જોયો હશે કે આ વાક્ય છે આપણું પોઝિટિવ એટલે કે હકાર છે, ને આ વાક્ય પણ પોઝિટિવ છે એટલે હકાર છે. જ્યારે આ વાક્યની અંદર યુ વર્ક હાર્ડ પોઝિટિવ જ છે, પણ અનલેસ શબ્દ છે એ પોતે એ નેગેટિવ શબ્દ છે. અનલેસનો અર્થ જો નહીં તો, એટલે અનલેસ શબ્દની અંદર નોટ સમાયેલું છે. એટલે વાક્યનું બેલેન્સ કરવા માટે આપણે બીજા વાક્યમાં યુ વિલ પછી નોટનો ઉપયોગ કરવો પડે છે. મતલબ કે ઇફ નોટ, મતલબ કે ઇફ વાળા વાક્યમાં નોટ હોય નહીં તો એક નોટની આપણે જરૂર પડશે. ઇફ અને નોટ બે શબ્દો ભેગા કરો તો અનલેસ થાય. અહીંયા પણ તમને એ જ બતાવેલું છે, ઇફનો વિરોધી અનલેસ છે, ઓપોઝિટ વર્ડ છે. હવે અહીંયા તમને સમજાય એટલા માટે થોડીક સરળ ટ્રીક આપેલી છે. જો ક્યારે આપણે ટ્રાન્સફોર્મેશન કરવાનું આવે તો, અત્યારે તો આપણને વાક્ય કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અંતર્ગત પ્રશ્ન પૂછાય છે તો વાક્ય પૂરું કરવાનું હોય છે. એટલે આપણે છે ઇફ અને અનલેસ એ બંને આપણે છે એ સાદો વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અંતર્ગત શીખી ગયા હતા કે ઇફ વાળું વાક્ય છે એ સાદા વર્તમાનનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું હોય અને બીજું વાક્ય છે એ ઓક્ઝિલરી વાળું એટલે કે સેલ કે વિલ કે કેન કે કુડ વાળું હોય. હવે અહીંયા જો ટ્રાન્સફોર્મેશન કરવાનું આવે, કમ્પ્લીટ નહીં ટ્રાન્સફોર્મેશન કરવાનું આવે તો આપણે શું ધ્યાન રાખવાનું આવે કે ઇફની અંદર બે વાક્યોની મેં વાત કરી. ઇફ યુ વર્ક હાર્ડ એક પાર્ટ, બીજો પાર્ટ યુ વિલ પાસ. તો ઇફ પી મતલબ કે પોઝિટિવ મતલબ કે હકાર, અને એન મીન્સ નેગેટિવ એટલે નકાર. ઇફના વાક્યમાં આખા વાક્યની અંદર
જો બંને ભાગ છે પોઝિટિવ હોય, અહીંયા પણ પોઝિટિવ વાક્ય છે, અહીંયા પણ પોઝિટિવ વાક્ય છે, તો અનલેસનું વાક્ય આપણે જ્યારે બનાવશું તો બેલેન્સ કરવા માટે બીજું વાક્યમાં અનલેસ સાથે તો પોઝિટિવ જ રહેશે, કારણ કે ખુદ અનલેસ પોતે જ નેગેટિવ છે એટલા માટે. અને બીજા પાર્ટમાં મતલબ કે યુ વિલ નોટ પાસ અહીંયા જેમ કરેલું છે એમ નોટ ઉમેરવું પડે. બીજું વાક્ય આપણે એવી રીતે જોઈએ, અનલેસ યુ કમ ઇન ટાઈમ. અનલેસ વાળા વાક્યની સાથે બીજું વાક્ય યુ વિલ બી પનિશ્ડ. તો અહીંયા તમે જોશો કે જે શરત મેં અહીંયા લખી છે કે ઇફ નોટ ઇક્વલ ટુ અનલેસ, તો અનલેસને બદલાવીને આપણે અહીંયા ઇફ યુ ડુ નોટ કમ ઇન ટાઈમ, મતલબ કે અનલેસનો નોટ છે એ આપણે અહીંયા લઈએ છીએ, યુ વિલ બી પનિશ્ડ. એક મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, અનલેસ પોતે નેગેટિવ છે, નોટ ધરાવે છે, એટલે અનલેસ વાળા પાર્ટમાં ક્યારેય નોટ મૂકવાનું નહીં. અહીંયા પણ તમે જોશો મેં એની જે શરતો લખે છે કે ઇફ વાળું વાક્ય પોઝિટિવ હશે, બીજું નેગેટિવ હશે, તો અનલેસમાં બંને પોઝિટિવ થઈ જશે, કારણ કે અનલેસ પોતે તો નેગેટિવ છે, આ નેગેટિવ છે એ અનલેસમાં સમાવિષ્ટ થઈ જાય છે એટલા માટે. પછી બીજું એવી જ રીતે ઇફ વાળું નેગેટિવ હશે અને બીજું પોઝિટિવ હશે, તો આ નેગેટિવ છે એ અનલેસમાં સમાઈ જાય છે, એટલે બાકીના બે વાક્યોમાં કાંઈ, બાકીના ભાગમાં કાંઈ ફેરફાર કરવાનો નહીં રહે. અને છેલ્લી કન્ડિશન આપણા આગળ ઇફ વાળું વાક્ય નેગેટિવ હશે અને બીજું પણ વાક્ય નેગેટિવ હશે, તો આ નેગેટિવ નોટ મતલબ છે એ અનલેસમાં સમાઈ જશે, એટલે કે અનલેસ વાળું વાક્ય પોઝિટિવ થઈ જશે અને બીજો પાર્ટ છે એ તો નેગેટિવનો નેગેટિવ જ રહેશે. તો આ રીતે તમે જોશો તો ઇફ અથવા અનલેસથી બનતું વાક્ય છે એ એડો ક્લોઝ ઓફ કન્ડિશન, મતલબ કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવે છે. હવે જો ટ્રાન્સફોર્મેશનની વાત આવે તો ક્લોઝમાંથી કમ્પાઉન્ડ વાક્ય કરવું હોય તો આપણા માટે છે, એના માટે એન્ડ અને ઓર આ બે સંયોજકો છે. તો એ બે સંયોજકોનો કઈ રીતે ઉપયોગ કરી શકીએ એ પણ મેં તમને અહીંયા સમજવા માટે છે એ લખેલું છે કે ઇફ ઇક્વલ ટુ એન્ડ, મતલબ કે ઇફ વાળું વાક્ય હકાર હોય તો બે વાક્યની વચ્ચે એન્ડ મૂકી દો અને વાક્ય થઈ જશે. અને અનલેસ વાળું વાક્ય હશે તો અનલેસ દૂર કરી વચ્ચે ઓર કે અધરવાઇઝ મૂકી દેશો તો પણ કમ્પાઉન્ડ થઈ જશે. અને બીજી એક વાત આપણે એ ધ્યાન રાખવાની છે કે ઇફ વાળું વાક્ય જો યુથી શરૂ થતું હોય, અહીંયા મેં તમને 4 વાક્યો યુથી લીધા છે, તો એન્ડમાં અથવા ઓરમાં ફેરવતી વખતે આગળ યુ લખવાની જરૂર રહેતી નથી. માની લો કે અહીંયા ઇફ સાથે હી હોત તો આપણે અહીંયા હી લખવું પડત, પણ અહીંયા બધા વાક્યોમાં યુ છે, એટલે આ વાક્ય છે વાક્યના અગાઉ આપણે જે 4 પ્રકાર શીખી ગયા હતા એ પ્રમાણે આ પાર્ટ છે એ આપણો આજ્ઞાર્થ થઈ જશે. તો ઇફ વાળા વાક્યની મેં વાત કરી ઇફ ઇક્વલ ટુ એન્ડ, તો અહીંયા ઇફ અને યુ આ બે શબ્દોને દૂર કરીને અહીંયા વર્ક હાર્ડ એન્ડ યુ વિલ પાસ, તો આ વાક્ય મિત્રો આપણું થઈ ગયું કમ્પાઉન્ડ. હવે અનલેસ ઇક્વલ ટુ મેં તમને વાત કરી કે અનલેસ ઇક્વલ ટુ ઓર કે અધરવાઇઝ, ઓર લખો તો પણ ચાલે, અધરવાઇઝ લખો તો પણ ચાલે. તો અનલેસ છે એના બરાબર ઓર છે, તો એમાં પણ યુને દૂર કરી દેવાનો છે. યુ સિવાયનો કોઈ પણ શબ્દ હોય તો આપણે છે આ વાક્યમાં લેવો પડશે. તો વર્ક હાર્ડ ઓર યુ વિલ નોટ પાસ. એવું જ વાક્ય બીજું જોઈએ, અનલેસ યુ કમ ઇન ટાઈમ યુ વિલ બી પનિશ્ડ. તો કમ ઇન ટાઈમ અનલેસ અને યુને દૂર કરવા પડ્યા, એટલે અનલેસને બદલે આપણે ઓર લઈ શકીએ સીધું ઓર વચ્ચે, ઓર યુ વિલ બી પનિશ્ડ. અને એ જ વાક્યને એન્ડથી કરતી વખતે હવે અહીંયા ઇફ યુ ડુ નોટ કમ ઇન ટાઈમ, અહીંયા પર મિત્રો ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારેય આપણે કોઈને એમ ન કહેવાય કે ડુ નોટ કમ ઇન ટાઈમ. ઇફ અને યુ તો કાઢશું જ, પણ ડુ નોટ કમ ઇન ટાઈમ ન કહેવાય, તો એમાં વિવેક બુદ્ધિ વાપરવાની છે. તો આપણે કમ ઇન ટાઈમ, હવે આ નોટ છે ને એને આપણે પાછલા વાક્યમાં ટ્રાન્સફર કરી દેવાનું. તો કમ ઇન ટાઈમ એન્ડ યુ વિલ નોટ બી પનિશ્ડ. હવે આ વાક્યને મિત્રો આપણે જ્યારે સિમ્પલમાં ફેરવવા છે તો ઇન્ફિનિટિવનો ઉપયોગ કરીને તમે એને સિમ્પલમાં ફેરવી શકો છો. તો
કઈ રીતે? તો કે વર્ક હાર્ડ, પછી એન્ડની જરૂર નથી, યુની જરૂર નથી, વિલ નીકળી જશે, સીધો ઇન્ફિનિટી જોડી દો, ટુ પાસ. અગાઉ આપણે ટુ અથવા ઇન ઓર્ડર ટુ શબ્દ શીખી ગયા હતા, અહીંયા ઇન ઓર્ડર ટુ લ્યો તો પણ ચાલે. કમ ઇન ટાઈમ નકાર વાક્ય હતું એટલે નોટ ટુ બી પનિશ્ડ. તો અહીંયા આ રીતે આપણે છે એ એડોબ ક્લોઝ ઓફ કન્ડિશન ને આપણે શીખ્યા. હવે પછીનો પ્રકાર આપણે આગળ એડોબ ક્લોઝ ઓફ પર્પઝને લઈએ, કારણ કે એના જે શબ્દો છે એમાં સો ધેટ, ઇન ઓર્ડર ધેટ અને લેસ્ટ વપરાય છે, અને એની સાથે છે એ લેસ્ટ શબ્દ એક એવો છે કે જેનું તમે ઓર, અધરવાઇઝ કે એન્ડથી છે એ તમે કમ્પાઉન્ડ સેન્ટેન્સ બનાવી શકો છો, ને એ જ રીતે એનું ઇન્ફિનિટિવ કરી અને તમે સિમ્પલ સેન્ટેન્સ પણ બનાવી શકો છો. તો આપણે સૌ પહેલાં છે એ એડોબ ક્લોઝ ઓફ પર્પઝનેસ જોઈએ. તો હવે મિત્રો આપણે એડોબ ક્લોઝ ઓફ પર્પઝ એને ઉદાહરણ સહિત જોઈએ. તો એનું ઉદાહરણ, ટેલ મી ધ હોલ થિંગ સો ધેટ આઈ કેન હેલ્પ યુ. જે રીતે આપણે અગાઉ છે સો ધેરફોરનો ઉપયોગ કર્યો હતો એ જ રીતે છે અહીંયા પણ સો ધેટનો ઉપયોગ કરી અને તમે આ વાક્યને કરી શકો છો. સો ધેટની બદલે તમે ધેટ પણ વાપરી શકો છો કે ઇન ઓર્ડર ધેટ પણ વાપરી શકો છો. અને આ જ વાક્યને જો આપણે કમ્પાઉન્ડ કરવું હોય તો ટેલ મી ધ હોલ થિંગ સો આઈ કેન હેલ્પ યુ. માત્ર ધેટને દૂર કરી દેશું તો એ વાક્ય કમ્પાઉન્ડ થઈ જશે, અને એને ઇન્ફિનિટી કરવા માટે ટેલ મી ધ હોલ થિંગ પછી છે સો ધેટ આઈ કેન એટલી વસ્તુને દૂર કરી દઈએ તો ઇન્ફિનિટીથી તમે એ વાક્યને જોડી શકો છો, ટુ હેલ્પ યુ. તો એ વાક્ય સિમ્પલ સેન્ટેન્સ થઈ જશે. એવું જ બીજું વાક્ય જોઈએ છીએ આપણે, ડોન્ટ ઇટ ટુ મચ લેસ્ટ. લેસ્ટનો મતલબ થાય રખેને, યુ શુડ બી ઓવરવેટ. તો એ એડોબ ક્લોઝ ઓફ પર્પઝની અંદર જ ગણાય છે. એને કમ્પાઉન્ડ કરવા માટે ઓર કે અધરવાઇઝનો ઉપયોગ કરો તો એ વાક્ય છે કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે. ડોન્ટ ઇટ ટુ મચ, ઓર લખીએ કે અધરવાઇઝ લખીએ છીએ કોઈ ફેર પડતો નથી, અને એ વાક્ય કમ્પાઉન્ડ બની જશે, યુ શુડ બી ઓવરવેઇટ. હવે અહીંયા છે લેસ્ટ છે એ ઓરના સમાનાર્થી જેવું કામ કરે છે, પણ વાક્યનો પ્રકાર મતલબ કે કમ્પાઉન્ડ થઈ જાય છે, અને એને સિમ્પલ બનાવવા માટે થઈ અને આપણે ટુ બી મૂકી દઈશું, યુ અને શુડને દૂર કરી દઈશું. ડોન્ટ ઇટ ટુ મચ, ઓર છે એ નેગેટિવ અર્થ બતાવે છે એટલે નોટ મૂકવું પડશે, નોટ ટુ બી ઓવરવેઇટ. તો આ રીતે મિત્રો છે એ એડોબ ક્લોઝ ઓફ પર્પઝ એને પણ આપણે છે સિમ્પલ, કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સમાં કઈ રીતે ફેરવવું અને અધૂરું વાક્ય ક્યારે કેવી રીતે પૂરું કરવું એ આપણે સમજ્યા. હવે પછીનો પ્રકાર આપણે છે એડોબ ક્લોઝ ઓફ પ્લેસને જોવાના છીએ. હવે જે પ્રકાર બાકી રહે છે એમાં આપણે 3 પ્રકાર બાકી રાખેલા છે, એડોબ ક્લોઝ ઓફ પ્લેસ, એડોબ ક્લોઝ ઓફ કમ્પેરિઝન અને એડોબ ક્લોઝ ઓફ સપોઝિશન. એને આપણે એટલા માટે બાકી રાખેલા છે કે એ પ્રકાર એવા છે કે જેનું તમારે કમ્પાઉન્ડ સેન્ટેન્સ છે એ બનાવવા માટે છે જે રીતે અહીંયા ઓર કે અધરવાઇઝ કે એન્ડ કે ઇન્ફિનિટિવ છે એનાથી સિમ્પલ સેન્ટેન્સ બનાવી શકતા હતા, એવી રીતે આના માટે કોઈ અલગ કમ્પાઉન્ડ બનાવવા માટેના કે સિમ્પલ બનાવવાના છે શબ્દો નથી. તમારે ફરજિયાત એને 2 વાક્યમાં અલગ કરીને જ સિમ્પલ કરી શકો. તો એડોબ ક્લોઝ ઓફ પ્લેસની અંદર 2 શબ્દો છે, વેર અને વેરેવર. વેરનો અર્થ થશે આમ તો પ્રશ્ન વાક્યમાં હોય તો ક્યાં, પણ વાક્યમાં વચ્ચે જે આપણે જોડવા માટે થઈને વાપરીએ છીએ એટલે કે જ્યાં. અને વેરેવરનો અર્થ થશે જ્યાં જ્યાં. જ્યારે એક જ સ્થળની વાત કરવાની હોય તો વેરનો ઉપયોગ થશે,
એક કરતાં વધારે સ્થળની જો વાત કરવાની હશે તો વેરેવરનો ઉપયોગ થશે. તો મિત્રો આપણે જોઈએ ને કઈ રીતે આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સમાં એ વપરાય છે. તો મિત્રો ઉદાહરણ છે વેરેવર ધેર ઇઝ અ સ્વીટ, જ્યાં જ્યાં મીઠાઈ હશે, ધેર આર એન્ડ્સ, ત્યાં કીડીઓ હોય છે. ધ ડોગ લેડ અસ, કૂતરો અમને દોરી ગયો, વેર ધ થીફ વોઝ હિડન, કે જ્યાં ચોર સંતાયો હતો. હવે મિત્રો અહીંયા જો આને સિમ્પલમાં ફેરવવું હોય તો ધેર ઇઝ સ્વીટ એક વાક્ય થશે, ધેર આર એન્ડ્સ બીજું વાક્ય થશે. ધ ડોગ લેડ અસ ટુ ધ ગાર્ડન ટુ ધ ટેમ્પલ, કોઈ પણ સ્થળ આવશે. ધ થીફ વોઝ હિડન ધેર, આવી રીતે બે અલગ અલગ વાક્યો હશે, પણ એ સ્થળનું નામ અહીંયા છે એ આપણે જરૂર નહીં રહે, વેરથી છે એ સ્થળ બતાવાઈ જાય છે અને એડોબ ક્લોઝ ઓફ પ્લેસ થશે. મિત્રો એડોબ ક્લોઝ ઓફ કમ્પેરિઝન એટલે કે ડિગ્રી, જેને આપણે એક અલગ ચેપ્ટર રીતે છે શીખવાના છીએ. અત્યારે માત્ર એડોબ ક્લોઝ શીખીએ છીએ. ક્લોઝ અંતર્ગત મતલબ કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ અંતર્ગત આપણે છે એ શીખીએ છીએ. તો એના ઉદાહરણ સાથે આપણે જોઈ લઈએ. એને જોડવા માટેના કોઈ સ્પેશિયલ શબ્દો નથી, પણ સિમ્પલ સેન્ટેન્સ કરવું હશે તો મેં જેમ એડોબ ક્લોઝ ઓફ પ્લેસ માટે વાત કરી એમ અહીંયા એડોબ ક્લોઝ ઓફ કમ્પેરિઝન માટે પણ બે અલગ અલગ વાક્યો હશે. તો એ રીતે આપણે એને જોડી શકીએ છીએ. અહીંયા કમ્પેરિઝનની બે પદ્ધતિ આપી છે, એક ધેન, પછી એઝ અને સો એઝની. તો એ કઈ રીતે વાક્યો જોડાય છે એ ઉદાહરણ સાથે જોઈએ. અહીંયા બે વાક્યો મેં લખેલા છે, મોહન ઇઝ ટોલ, સુરેશ ઇઝ ઇક્વલી ટોલ. મતલબ કે બંને એક સરખા ઊંચા છે, બે અલગ અલગ વાક્યો છે, બંને સિમ્પલ સેન્ટેન્સ છે. પણ જ્યારે એને એડોબ ક્લોઝ ઓફ કમ્પેરિઝનમાં લઈ જવાશે તો એક વાક્યની અંદર મોહન ઇઝ એઝ ટોલ એઝ સુરેશ. હવે જ્યારે આપણે ક્લોઝ શીખવાની મતલબ કે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ શીખવાની શરૂઆત કરી હતી ત્યારે મેં તમને વાત કરી હતી કે એક વાક્યની અંદર બે કર્તા, બે ક્રિયાપદ અને એવા સંયોજકોથી જોડાય કે જેથી એ વાક્ય કોમ્પ્લેક્સમાં છે એ ફેરવાય છે. તો મિત્રો અહીંયા આ વાક્ય છે એ એઝ અને એઝ આ બે સંયોજકોથી છે એ જોડાયું છે, વચ્ચે એડજેક્ટિવનો ઉપયોગ થયો છે. પણ તમને અહીંયા થશે કે અહીંયા ઇઝ એક જ ક્રિયાપદ છે, પાછળ તો બીજું કોઈ ક્રિયાપદ છે નહીં બીજા સુરેશ નામ માટે. તો શું? તો મિત્રો ડિગ્રી એક એવી રચના છે, આપણે જ્યારે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનું ચેપ્ટર જોઈશું ત્યારે વિગતે પૂરી ચર્ચા કરીશું. અત્યારે તો માત્ર તમારી સમજમાં છે આવી જાય એટલા માટે ટૂંકી સમજ આપું છું કે ડિગ્રી એક એવી રચના છે કે જેમાં પાછળ ક્રિયાપદ હોય છે પણ લખવાની જરૂર હોતી નથી, આગળના જ ક્રિયાપદને એ ફોલો કરતું હોય છે, એટલે બીજા ક્રિયાપદની જરૂર હોતી નથી. એટલે મેં અહીંયા પાછળ લાઈન કરવાનો હેતુ જે છે કે આગળ જે ક્રિયાપદ છે એ જ ક્રિયાપદ છે એ અહીંયા એને ફોલો કરતું હોય છે. એટલે ફરી પાછું કોઈ ક્રિયાપદ કે બીજું વિશેષણ કે નામ કે જે કંઈ હોય એ રિપીટ આપવાનું રહેતું નથી. તો અહીંયા એઝ અને એઝનો ઉપયોગ કરીને આપણે એને પોઝિટિવ ડિગ્રી બનાવેલી છે માત્ર જાણ ખાતર. એવું બીજું વાક્ય જ્યારે નેગેટિવ હોય ત્યારે નોટ અને સો બંને સાથે વપરાતા શબ્દો છે. તો રોહિણી ઇઝ નોટ સો ફેટ એઝ મોહિની. એના બે વાક્યોને જોશું તો મોહિની ઇઝ ફેટ, રોહિણી ઇઝ નોટ ઇક્વલી ફેટ. મતલબ બેયની ફેટનેસમાં થોડોક ડિફરન્સ છે, તો નોટનો ઉપયોગ કરવો પડ્યો. હવે એ વાક્યોને છે અહીંયા ધેનના ઉપયોગથી છે એ ટ્રાન્સફર કરેલા છે, તો એને પણ જોઈએ. તો આ પહેલા વાક્યને મોહન ઇઝ એઝ ટોલ એઝ સુરેશ, એ વાક્યને સુરેશ ઇઝ નોટ ટોલર ધેન મોહન. તો એનું ટ્રાન્સફોર્મેશન પણ ગણી શકીએ અને ધેનથી આપણે એડોબ ક્લોઝ ઓફ કમ્પેરિઝન પણ કહી શકીએ. અને એવી રીતે રોહિણી વાળા વાક્યનું પણ મોહિની ઇઝ ફેટર ધેન
રોહિણી. એક માત્ર છે ડિગ્રી ઓફ કમ્પેરિઝનના રૂલ્સ મુજબ અહીંયા છે જ્યારે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે એ પોઝિટિવ મતલબ કે હકાર હોય તો કમ્પેરેટિવ છે એનું નકાર કરવું પડે છે, નેગેટિવ કરવું પડે છે. અને પોઝિટિવ ડિગ્રીનું વાક્ય જો નેગેટિવ હોય તો કમ્પેરેટિવ ડિગ્રી કરતા હોઈએ છીએ ત્યારે એને હકાર એટલે કે પોઝિટિવ કરવાનું હોય છે. એક સામાન્ય રૂલ્સ છે, એ આપણે વિગતે જોઈશું. હવે પછી આપણે આગળ છે ત્યાર પછીનો પ્રકાર એડોબ ક્લોઝ ઓફ મેનરને શીખીએ. એડોબ ક્લોઝ ઓફ મેનરની અંદર બે શબ્દો, એક મેનર માટે એઝ વપરાય છે અને બીજું સપોઝિશન મતલબ કે ધારણા એઝ ઇફ છે, એ બે શબ્દો વપરાય છે. એ બંનેનો ઉપયોગ આપણે ઉદાહરણ સાથે જોઈએ એટલે તમને વધુ વિગતે સમજાશે. સી સેંગ એઝ હર મધર ડીડ. જે રીતે મેં અહીંયા તમને ડિગ્રીમાં વાત કરી કે પાછળ કોઈ ક્રિયાપદ હોય છે, અહીંયા એઝનો ઉપયોગ થયો હતો, અહીંયા માત્ર એઝનો ઉપયોગ થયો છે. પાછળ કોઈ ક્રિયા નથી બતાવી. ડુ, ડઝ કે ડીડમાંથી કોઈક શબ્દ મોટે ભાગે ફોલો થતો હોય છે. એનો અર્થ છે એવો થતો હોય છે કે આ ડીડ, ડુ કે ડઝ જે શબ્દ અહીંયા વપરાય એ શબ્દ આગળની ક્રિયાને ફોલો કરતી હોય છે. અહીંયા કદાચ આપણે સેંગ પણ લખી શકીએ તો પણ કોઈ છે વાંધો રહે નહીં, અને નહીં તો એની બદલે ડીડ પણ વાપરી શકાય. ડુ કે ડઝ પણ જરૂરિયાત મુજબ વપરાતું હોય છે. મતલબ કહેવાનો એ હોય છે કે તેણી એ ગાયું જેવી રીતે તેની માતાએ ગાયું. અહીંયા છે કદાચ વર્તમાનમાં વાક્ય લીધું સી સિંગ્સ એઝ હર મધર ડઝ એમ પણ કરી શકીએ છીએ. એક અંગ્રેજી ભાષાની એક વિશિષ્ટ રચના છે રામસિંહ એક્ટેડ એઝ ઇફ. વિશિષ્ટ રચના હું અહીંયા એટલા માટે તમારું ધ્યાન દોરવા જઈ રહ્યો છું કે અહીંયા મોટે ભાગે એક વચનનું નાઉન કે પ્રનાઉન વપરાતું હોય છે. મોટે ભાગે પ્રનાઉન જ વપરાતું હોય છે અને એ એકવચનનું પ્રનાઉન છે એ પાછું ફરજિયાત બહુવચનનું અને એ પણ માત્ર વેર ક્રિયાપદ લે છે. અહીંયા કદાચ આઈ હોત તો આઈ સાથે આપણે જ્યારે વાક્યો બનાવતા હતા ભૂતકાળના તો આઈ સાથે વોઝ વાપરતા હતા. એવી જ રીતે આપણે હી વાપરતા હતા તો હી સાથે પણ વોઝ હતું, સી સાથે વોઝ, ઇટ સાથે વોઝ. પણ જો અહીંયા આઈ વાપરીએ, હી વાપરીએ, સી વાપરીએ કે ઇટ વાપરીએ તો પણ અહીંયા વેર વપરાય છે. પણ એક શરત યાદ રાખવાની છે ખાસ કે અહીંયા એની સાથે એઝ ઇફ શબ્દ હોવો જોઈએ. તો એઝ ઇફ હી વેર એ પોલીસ. અહીંયા છે એડોબ ક્લોઝ ઓફ સપોઝિશન થાય છે, મતલબ કે જાણે કે પોતે કોઈક પોલીસ છે. આપણે મિત્રો જ્યારે ગુજરાતીમાં છે નિબંધ લખતા હોય છે ત્યારે કોઈક નિબંધ એવો હોય છે, જો હું વડાપ્રધાન હોઉં તો, જો હું આર્મી ઓફિસર હોઉં તો, જો હું વૈજ્ઞાનિક હોઉં તો અહીંયા એવા અર્થમાં છે આવું વાક્ય છે થતું હોય છે. એટલે રામસિંહ એક્ટેડ એઝ ઇફ હી વેર એ પોલીસ. આ વસ્તુને ખાસ યાદ રાખજો. હવે અહીંયા બીજા બે ચાર ઉદાહરણો જ્યારે આપણે આગળના જે શીખી ગયા છીએ એડોબ ક્લોઝ ઓફ ટાઈમ, એડોબ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ અને એડોબ ક્લોઝ ઓફ રીઝન, એમાં જે એક બે વસ્તુઓ રહી જતી હતી એ ધ્યાનમાં આવેલી છે તો એને પણ અહીંયા સાથે વણી લીધી છે. એક આપણે વેન શીખેલા હતા એડોબ ક્લોઝ ઓફ ટાઈમમાં, તો વેન જેવો જ શબ્દ વેન એવર છે, પણ વેનનો મતલબ જ્યારે અને વેન એવરનો મતલબ જ્યારે. યુ કેન કોલ મી, તમે મને કોલ કરી શકો છો. વેન એવર યુ નીડ માય હેલ્પ, જ્યારે તમારે મારી મદદની જરૂર હોય. તો અહીંયા છે વેન નહીં વાપરી શકાય, વેન યુ નીડ માય હેલ્પ નહીં, મતલબ જ્યારે જરૂર હોય એવું કહેવાનો તાત્પર્ય છે. એટલા માટે વેન એવર વધારે સ્યુટેબલ રહેશે. બીજું એવું વાક્ય વાઇલ આઈ વોઝ રાઇટિંગ ધ લાઇટ્સ વેન્ટ આઉટ. વાઇલ સાથે ચાલુ ભૂતકાળ, ચાલુ કાળ લેવાનો હોય છે, એટલા માટે એને પણ આપણે ત્યારે સાથે નહોતું લીધું. તો આ બંને વાક્યો છે એડોબ ક્લોઝ ઓફ ટાઈમ બતાવે છે. એવો એક શબ્દ રહી જાય છે વોટ એવર.
એ એડોબ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ બતાવે છે. તો છે આઈ વિલ બાય ધીસ નેકલેસ, હું આ નેકલેસ ખરીદીશ, વોટ એવર ઇટ કોસ્ટ, એની જે કાંઈ પણ કિંમત હોય, મતલબ કે મોંઘો હોય છતાં એને લેવાનો કોઈ પ્રોબ્લેમ નથી. અને લાસ્ટ, વી વેર સેડ ધેટ યુ વેર નોટ સિલેક્ટેડ. ધેટનો અર્થ છે એડોબ ક્લોઝ ઓફ રીઝનમાં બતાવે છે, એની બદલે સિન્સ કે એસ પણ મૂકીને આપણે આ વાક્ય છે કરી શકીએ છીએ. તો મિત્રો અહીંયા ક્લોઝ અંતર્ગત મતલબ કે આપણે કોમ્પ્લેક્સ સેન્ટેન્સ બનાવવા માટે છે ક્લોઝની જરૂર પડે. ક્લોઝ અંતર્ગત 3 ક્લોઝ થાય છે, નાઉન ક્લોઝ, એડજેક્ટિવ ક્લોઝ અને એડોબ ક્લોઝ. તો સૌથી પહેલા આપણે એડોબ ક્લોઝથી શરૂઆત કરી હતી અને એડોબ ક્લોઝ છે એ તમામ પ્રકારના અહીંયા પૂરા થાય છે. થેન્ક યુ.